આજે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ભણીએ, જેની અંદર લેડ નાઇટ્રેટ જો જોઈ શકો છો, PbNO3 ટ્વાઇસ એક પદાર્થ લીધો. બીજો પદાર્થ છે અહીંયા પોટેશિયમ આયોડાઇડ, KI, પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ. આ બંનેમાં આપણે આવી રીતે જો આ લેડ નાઇટ્રેટ છે, સફેદ કલરનું જોઈએ, વ્હાઇટ કલર જ, અને બીજું છે પોટેશિયમ આયોડાઇડ. દેખાવમાં તો બંને વ્હાઇટ કલર જ દેખાય, જોઈ શકો છો. હવે એક ચીપિયો લીધો, એક કસનળી લીધી છે. કસનળીની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ બંને ઉમેર્યું છે. પછી એની અંદર પીપેટની મદદથી પાણી ઉમેરીએ. ચાલો, તો તમે જોઈ શકો છો કે પીળા રંગના અવક્ષેપ મળ્યા. પીળા રંગના જે અવક્ષેપ તમે અહીંયા જોઈ શકો છો, લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપો તમને મળ્યા, જે તમે કસનળીમાં જોઈ શકો છો. પીળા રંગના અવક્ષેપ મળ્યા. અહીંયા જો નીચે અવક્ષેપ જામ થઈ ગયા દેખાશે. અવક્ષેપ તમને પીળા રંગના અવક્ષેપ મળે. અને બીજું શું મળે છે? કે આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને નાઇટ્રિક એસિડ, આ બે નિપજો આપણને મળી. લેડ આયોડાઇડ અને નાઇટ્રિક એસિડ પીળા રંગના. હવે લિટમસ પત્રની કસોટી કરી શકીએ કે આ pH પેપર છે, કે એસિડનું દ્રાવણ બની ગયું, નાઇટ્રિક HNO3 PbI2. તો લિટમસ પત્ર ઉપર એ દ્રાવણની શું અસર થાય છે? તો પહેલાં આપણે લઈએ લાલ લિટમસ પત્ર. હવે આપણે જાણીએ છીએ કે લાલ લિટમસ પત્ર દ્રાવણની અંદર નાખીએ. અહીંયા આપણી પાસે જે દ્રાવણ છે એના ઉપર કોઈ અસર થતી નથી. એવી જ રીતે pH પેપરવાળું લિટમસ પત્ર અંદર નાખીએ તો જો રંગ પરિવર્તન થયું, તો pH પેપર ઉપર આ રંગ પરિવર્તન તમે અહીંયા જોઈ શકો છો. pH પેપરમાં કે કઈ pH આવી, થોડુંક આછો છે તો એની pH 4 છે. જો pH પેપરની અંદર તમે જોઈ શકો છો કે આપણી pH પેપરનો જે રંગ આવ્યો અહીંયા, pH પેપરનો એ બંને રંગ pH 4 છે, એટલે દ્રાવણ બન્યું એનું pH 4 છે, એટલે એસિડિક દ્રાવણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે તમારા મિત્રોનો શેર કરો, લાઈક કરો બધાય, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.